चरणी में तूने जन्म लिया यीशु, चरणी में तूने जन्म लिया यीशु, क्रूस पे हुआ बलिदान, क्रूस पे हुआ बलिदान। दया का बहता सागर, यीशु दया का बहता सागर, यीशु है दाता महान, यीशु है दाता कृपा करना, हम हैं पापी नादान, हम हैं पापी नादान। आशीषनी वृष्टि थशे, वचन प्रभुनु છે
આશીષની વૃષ્ટિ થશે, થવા સજીવન કાજ, સૌ જગ્યાઓ ભીંજી જશે, થશે વૃષ્ટિનો અવાજ. આશીષની વૃષ્ટિ થશે, આવે અમારા પર, જેથી સુકાપણું જશે, વચન આ પૂરું કર. આશીષની વૃષ્ટિ આવે અમારા પર અતુલ, જ્યારે તને નમી ભાવે, કરીએ પાપો કબૂલ. आकाशे जमपुरी
એકવાર ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ કે ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયાસિસ દ્વારા જે ઓનલાઈન બાઇબલ સ્ટડી ચલાવવામાં આવી રહી છે, ઈશ્વરના નામને ધન્યવાદ જ આપીએ છીએ. અને નવા વર્ષથી જે પ્રાર્થના સાથે નિર્ણય લઈને આપણે આગળ વધવા માંગીએ છીએ તે તો એ છે કે આ દિવસો દરમિયાન શરૂઆતના આ તબક્કાની અંદર નેહેમ્યાના પુસ્તકમાંથી આપણે શિક્ષણ સાથે રહીને પ્રાપ્ત કરવા માંગીએ છીએ. અને એમાં ગઈકાલે આપણે જે ઇન્ટ્રોડક્શનના કોન્ટેક્સ્ટની અંદર જે બધી બાબતો જોઈ હતી તેને માટે પણ આપણે ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ. અને જે પ્રયત્ન કરવામાં આવ્યો તે એટલો જ કરવામાં આવ્યો કે ઉત્પત્તિથી લઈને બાબિલની ગુલામગીરીના એ સંદર્ભને સંજોગો સુધીનો જે આખો ઇતિહાસ છે એનો સારાંશ ગઈકાલે મેં આપની સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કરેલો. અને મિસરની ગુલામગીરીમાંથી બાબિલની ગુલામગીરીની જ્યારે વાત આવી અને ત્યાંથી બાબેલથી જ્યારે ફરી એકવાર ઇઝરાયલના એ ઈશ્વરના પસંદ કરેલા લોકોને પ્રભુ એ યરુશલેમની અંદર પાછા લાવે છે. અને એમાં બે મહત્વના પાત્રો વિશેનો ઉલ્લેખ ગઈકાલની બાઇબલ સ્ટડીમાં કરેલો, અને તે તો એ છે કે ઝરુબાબેલ, યેશુઆ અને એઝરા. ઝરુબાબેલના સમયની અંદર જે લોકો ઇઝરાયલની અંદર યરુશલેમની અંદર પાછા આવ્યા તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો, અને એ લોકોએ જે કર્યું ને જે વિરોધ થયો એનો પણ ઉલ્લેખ મેં ગઈકાલે આપની સમક્ષ કરેલો. અને ત્યારબાદ એઝરા શાસ્ત્રીની જ્યારે વાત આવે છે ત્યારે એનો પણ ઉલ્લેખ આપણે ગઈકાલે કરી ચૂક્યા. અને બંનેના સમયગાળા દરમિયાન કંઈક સારું જ કરવા માંગતા હતા, સારું જ થયું, પણ સાથે સાથે પ્રશ્નો પણ ઉપસ્થિત થયા. અને આજે એક નવી શૈલીની અંદર એ જ આખી જર્નીમાં આગળ વધતા નેહેમ્યાના પાત્રને હું આપની સમક્ષ રજૂ કરવા માંગુ છું. નેહેમ્યાનું પુસ્તક, તેનો પહેલો અધ્યાય અને તેની પહેલી 3 કલમને આજે જુદી રીતે આપણે જોવા માંગીએ છીએ, કે જેથી કરીને તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે કે એ પરિસ્થિતિની અંદર કેવી રીતે આગળ વધવાની વાત આવે છે.
બાઇબલની અંદર જો તમે જોશો, અભ્યાસ કરશો તો એવું લખ્યું છે, હખાલિયાના પુત્ર નેહેમ્યાનું વૃત્તાંત. હખાલિયાના પુત્ર નેહેમ્યાનું વૃત્તાંત. અને એ નેહેમ્યાના જીવનના સંદર્ભમાં એને જે તેડું મળ્યું, દર્શન મળ્યું, એણે જે કાર્ય પદ્ધતિ અપનાવી, એણે જે રીતે ઇઝરાયલના તેના લોકોને આગેવાની પૂરી પાડી, ઇટ ઇઝ જસ્ટ અમેઝિંગ. પ્રેઝ ગોડ ફોર ધેટ. ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ. અને બાઇબલની અંદર એવું પણ લખ્યું છે કે 20મા વર્ષના કિસ્લેવ માસમાં હું સુસાના કિલ્લામાં હતો ત્યારે એવું બન્યું. નેહેમ્યા આખી એની પરિસ્થિતિનું વર્ણન કરતા એ જણાવવા માંગે છે કે સુસાના કિલ્લામાં હતો. અને એ બાઇબલનો જો તમે અભ્યાસ કરશો બારીકાઈથી તો નેહેમ્યાના જીવન વિશે, એના બેકગ્રાઉન્ડ વિશે, એના કાર્યના સંદર્ભની અંદર બાઇબલની અંદર જે રેફરન્સ આપવામાં આવે છે એમાંની 4 મહત્વની વાત નેહેમ્યાના સંદર્ભમાં હું તમારી સમક્ષ રજૂ કરું તો અસ્થાને નહીં કહેવાય. નંબર 1, તે તો જે 12 મહત્વની વ્યક્તિઓ અથવા તો પાત્રો કે જેઓ ઇઝરાયલ લોકોને એ ગુલામીના બંધનમાંથી યરુશલેમની અંદર લાવવામાં જે હેડશિપ આપે છે, જે આગેવાની આપે છે, એ 12માંનો એક એટલે નેહેમ્યા. એનો રેફરન્સ તમારે જોવો હોય તો નેહેમ્યાના પુસ્તકના 7મા અધ્યાયના 7મા વચનની અંદર તમને જોવા મળશે. એઝરાના પુસ્તકની અંદર 2જા અધ્યાયની 2જી કલમમાં પણ તમને જોવા મળશે. એ 12 પાત્રોના નામો તમને ત્યાં આગળ જોવા મળશે કે જેઓએ ઇઝરાયલ પ્રજાના લોકોને ગુલામીના એ બંધનમાંથી, બાબિલના બંદીવાસમાંથી તેઓને એક યા બીજી રીતે યરુશલેમની અંદર લાવવા માટેની આગેવાની પૂરી પાડી. એક હતો ઝરુબાબેલ, એઝરા, હવે નેહેમ્યાની વાત. એ 12 મહત્વના પાત્રોમાંનું એક પાત્ર એટલે નેહેમ્યા. નેહેમ્યા વિશે બીજી વાતનો ઉલ્લેખ તમને એવું પણ જોવા મળશે કે એ આખા યરુશલેમની અંદર એ જે દિવાલનું બાંધકામની જે જવાબદારી હતી એમાં હાફ ડિસ્ટ્રિક્ટનો એ રૂરલ હતો. આખા એ જેટલું પણ એ ડિસ્ટ્રિક્ટ હતી એના અડધા ભાગનો એ રૂરલ હતો, આગેવાન હતો. 3જા અધ્યાયની 16મી કલમની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એનાથી સહેજ આગળ વધતા જો તમે જોશો તો બાઇબલની અંદર એવું પણ લખવામાં આવ્યું છે કે તે પર્શિયન કિંગ નો તે કપ બેરર હતો. કપ બેરર હતો. બહુ જ મહત્વની કી પોસ્ટ એની પાસે હતી, ઓફિસ હતી. અને કપ બેરર એટલે રાજાની હજુરમાં હાજર રહેનાર પાત્ર. ધ મોસ્ટ કોન્ફિડેન્શિયલ પર્સનાલિટી જેને કહેવાય કે જેના પર રાજાને ભરોસો હોય, એ જ વ્યક્તિઓ તેની આજુબાજુ આવી શકે, રહી શકે અને આવી જવાબદારી અદા કરી શકે. એટલે આ પાત્રની એ મેચ્યોરિટીની વાતનો તમે કદાચ અંદાજ કરી શકો, એના બેકગ્રાઉન્ડનો, એની કેપેસિટી, એની સ્કિલ, એમની આવડત, એનો રાજા સાથે એનો જે કંઈ પણ વ્યવહાર હશે, સંબંધ હશે, એની તમે કલ્પના તો કરી જુઓ. યસ ફ્રેન્ડ્સ, નેહેમ્યા એ રાજાના એકદમ અંગત વર્તુળ પાત્રોમાંનો એક. કપ બેરરના સંદર્ભની અંદર બાઇબલની અંદર અભ્યાસ કરતા તે જોવા મળ્યું તો એટલું છે, that was the office of the royal cup bearer was a place of great honor in the Persian court. બહુ જ મોટા ઓનરની વાત. રાજાની હજુરની અંદર આ પ્રકારની જવાબદારી અદા કરવી એ સમયની અંદર, એ પરિસ્થિતિની અંદર બહુ જ મોટા ઓનરની વાત કહેવાતી હતી. અને આ એક ઓનરેબલ પર્સનાલિટીમાં જેનું નામ આવે છે તે નેહેમ્યાનું નામ આવે છે. ઈશ્વરનો આભાર માનીએ. એનાથી સહેજ આગળ વધે એવું પણ લખ્યું છે કે being in the daily presence of the king, રાજાની હજુરમાં રોજે રોજ ઉપસ્થિત થવાની જેને ઓપોર્ચ્યુનિટી મળતી હોય, તક મળતી હોય, એ આ કપ બેરર રાજાની બિલકુલ પાસે, રાજાની હજુરમાં રોજે બરોજના સંદર્ભના સંજોગોની અંદર એની સમક્ષતામાં ઉપસ્થિત થવાનો આહલાદક, અજોડ, અનેરો આનંદ અને આશીર્વાદ આ નેહેમ્યાને મળેલો. હું તમને એક્ઝેક્ટ એ સમજાવવાનો પ્રયત્ન કરું છું કે નેહેમ્યા જે લખ્યું છે બાઇબલ, સુસાના કિલ્લાની અંદરનો નેહેમ્યા, અને એનું જે પોઝિશન હતી, એનું જે સ્થાન હતું, એનું જે મહત્વ હતું, એની જે ઊંચાઈ હતી, ઇટ વોઝ ઓલ ટુગેધર ડિફરન્ટ. ગ્રાસરૂટ લેવલમાં નહોતો, હતો ઓરિજિનલી ગ્રાસરૂટ લેવલનો,
પણ પર્શિયન કિંગના સમયગાળાની અંદર પ્રભુએ એને એ જગ્યાએ લઈ ગયા, એ જગ્યાએ એને ઓનર આપ્યું, માન આપ્યું, સેટલ કર્યો અને એક પ્રતિષ્ઠિત, પ્રતિભાશાળી, વિશ્વાસુ પાત્ર તરીકે એને ત્યાં આગળ ઈશ્વરે પ્લેસમેન્ટ આપ્યું. બાઇબલની અંદર એવું પણ લખ્યું છે કે seeing him at his seasons of relaxation, રાજાના રિલેક્સેશનના જેટલા પણ સમયો હોય એ બધામાં નેહેમિયા વોઝ ધેર. અને આ બહુ મોટી જવાબદારી એની પાસે હતી. અને એનાથી સહેજ જો આગળ વધીને અભ્યાસ કરવા જઈએ તો ગ્રેટ ઓપોર્ચ્યુનિટીઝ ઓફ ગેઇનિંગ ધ ગુડ વિલ ઓફ ધ મોનાર્ક, રાજાની પાસે હજુરમાં રહીને એની તરફેણની સારામાં સારી બાબતો તે હાંસલ કરી શકે અને એના ફેવરની બધી બાબતો જે બીજા લોકોને તક ના મળે એ એને મળી શકે એવી એ રેન્જમાં હતો, એવી એ કેપેસિટીમાં હતો, એવી એ પોઝિશનમાં હતો. અને એ લેવલનું પાત્ર, એનું નામ એટલે નેહેમિયા. નેહેમિયાનું વૃત્તાંત જ્યારે તમે એમ બોલો છો ત્યારે હુ ઇઝ નેહેમિયા, તો મારીને તમારી પાસે એ અન્ડરસ્ટેન્ડિંગ હોવી જ જોઈએ કે નેહેમિયા વોઝ નોટ એન ઓર્ડિનરી પર્સન. પ્રભુએ એને 0 લેવલથી એ પર્શિયન કિંગના એ પેલેસની અંદર, મહેલની અંદર એક ઊંચાઈના ધોરણે લઈ જઈને એ માન આપ્યું, એ સ્થાન આપ્યું. બહુ મેચ્યોર હશે, વિદ્વાન પણ હશે, અન્ડરસ્ટેન્ડિંગ પણ એટલી જ એની ઊંચાઈ પર એ રાખી હશે, એને વિશ્વાસુ પણ હશે, એનું કુશળ હશે, સ્કિલફુલ પર્સનાલિટી હશે. એક એવું પાત્ર કે જેના પર વ્યક્તિ ભરોસો રાખી શકે. અને રાજા જેવી વ્યક્તિ, તે પણ ઇઝરાયલ પ્રજાનો હોવા છતાં વિદેશી રાજાના વર્તુળની અંદર આટલી ઊંચાઈનું માન ને સ્થાન હાંસલ કરવું, it is nothing but the grace of God alone. Absolutely different context, absolutely different circumstances and situations, and yet પ્રભુ એને સુસાના કિલ્લાની અંદર આ રાજાના એ નાનકડા વર્તુળમાંના એક પાત્ર તરીકે રહેવાનું, જીવવાનું અને જીવનને વ્યતીત કરવાનું એક માધ્યમ બનાવે છે. કપ બેરર તરીકેની એની જવાબદારી હતી. એક ફ્રન્ટલાઈન લીડર્સ તરીકે એની પાસે જવાબદારી હતી. અને એ જવાબદારીની જ્યારે વાત આવે છે ત્યારે એ જે રાજાના સમયની અંદર તે પોતાની જવાબદારી અદા કરતો હતો, તો આર્તા હસાસ્તા રાજાની વાત, આર્તા હસાસ્તા રાજાના સમયની અંદર આ નેહેમિયા આવા પ્રકારની વિશેષ પ્રકારની જવાબદારી ધરાઈને એક કપ બેરર તરીકે, એક બહુ મોટા ઓનર સાથે વિશ્વાસી પાત્ર તરીકે, રાજાની આજુબાજુના નાનકડા વર્તુળમાંના એક પાત્ર તરીકે જવાબદારી અદા કરતો હતો. ફ્રોમ 0 ટુ ટોપ, ગ્રાઉન્ડ ઉપર પ્રભુ નેહેમિયાને એડવાન્સમાં લઈ જાય છે. See, this is how God works. You never know. અગાઉ આપણે જોઈ ગયા કે પ્રભુએ જરુબાબેલનો ઉપયોગ કર્યો, યેશુઆનો ઉપયોગ કર્યો અને ઈશ્વરનું મંદિર બાંધવાની શરૂઆત થઈ. થોડો વિરોધ થયો, એનો માર્ગ ઈશ્વરે કાઢી આપ્યો અને પછી એ મંદિર બંધાઈ ગયું, એની પ્રતિષ્ઠા કરવામાં આવી અને જુદી જુદી રીતે લોકોને સેટલ કરવાનો આશીર્વાદ પ્રભુએ જરુબાબેલને, યેશુઆને આપ્યો. એઝરાનો ઉપયોગ પ્રભુએ કર્યો. એઝરાને તો 16 પ્રકારના જે ઓર્ડર્સ જેને કહેવાય, પાવર્સ જેને કહેવાય, એનું લિસ્ટિંગ મેં ગઈકાલે આપની સમક્ષ કરેલું છે. એટલા બધા પાવર્સ સાથે ઈશ્વર એઝરાને મોકલે છે. એના લોકો પર પ્રેમ કરતા, એના લોકોને બચાવી લેવા, એના લોકોને સાચવી લેવા, એના લોકોની જવાબદારી પરિપૂર્ણ કરવાને માટે, એના લોકોને સેટલ કરવાને માટે, એના લોકોને ફરી એકવાર ગુલામીના બંધનમાંથી મુક્ત કરીને આશીર્વાદિત ઝોનમાં લઈ જવાને માટે ઈશ્વર સમયાનુસાર એના પાત્રનો ઉપયોગ કરે છે અને સમયાનુસાર એના પાત્રોને યોગ્ય એવું પ્લેસમેન્ટ પણ આપી દે છે અને પછી માર્ગ મોકળા કરે છે.
જ્યારે બધું જ થંભી જાય, જ્યારે બધું જ અટકી જાય, ત્યારે ઈશ્વર આવા પાત્રોને પસંદ કરે છે, ઊંચાઈ પર લઈ જાય છે, માન આપે છે, વિશ્વાસુ પાત્રોમાંના એક પાત્ર તરીકે એને એન્ટર કરાવે છે અને પછી એનો ઉપયોગ કરે છે. તમને ખબર છે આવું જ થયેલું એસ્તર રાણીના જીવનમાં? આવું જ બધા ઓડ સર્કમસ્ટન્સીસની અંદર ઈશ્વર એના એક પાત્રને પસંદ કરે અને પછી બધાનો બચાવ કરે. This is called the saving act of the Lord Almighty. ઈશ્વર એના લોકોને પ્રેમ કરે જ છે, ઈશ્વર એના લોકોની સંભાળ રાખે જ છે, ઈશ્વર એના લોકોને સાચવી લે છે, એના લોકોને સંભાળી લે છે, એના લોકોને બચાવી લે છે, એના લોકોનો ઉદ્ધાર કરે છે. અને એ આખી પ્રોસિજરની અંદર ને એ પ્રક્રિયાની અંદર ઈશ્વર એના પસંદગીના પાત્રોને આ રીતે તૈયાર કરે છે. One single person can change the situation. બીજા રાજાઓના સમયના સંદર્ભની અંદર પ્રભુ આ રીતે એના પાત્રોને લઈ જાય છે, માન આપે છે અને પછી એનો ભરપૂરીપણામાં ઉપયોગ કરે છે. નેહેમિયાની હાઈટ મેં ઓલરેડી કહી દીધી તમને કે નેહેમિયાનું જે બેકગ્રાઉન્ડ હતું તે આ 4 અલગ અલગ પ્રકારના આશીર્વાદિત ઝોનની અંદર પ્રભુ નેહેમિયાને રાખે છે. અને એ જે નેહેમિયાનો જે સમયગાળો હતો તે આ જે રાજાનું નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો તે આર્તા અશાસ્તા રાજાના સમયનો એ નેહેમિયાનો સમયગાળો હતો. આર્તા અશાસ્તા રાજાના સંદર્ભની અંદર ગઈકાલે મેં આપનો ઉલ્લેખ કરેલો કે જ્યારે ઝરુબાબેલ અને યેશુઆ એ યરુશલેમના મંદિરના બાંધકામની શરૂઆત કરે છે ત્યારે તેની આજુબાજુના લોકો અને શત્રુ સમાન જે પાત્રો હતા એ લોકોએ એ કામને થંભાવી દેવાને માટે પ્રયત્ન કર્યો. અને એના એ સમયની અંદર બિસ્લામે, મિત્રદાથે, તાબેલે અને બીજા સંગાથીઓએ આ આર્તા અશાસ્તા રાજાને પત્ર લખ્યો. See, now you should understand who is this king. આર્તા અશાસ્તા રાજા કોણ હતો અને એને ઇઝરાયલ પ્રજાના સંદર્ભમાં શું કરેલું એ પણ તમે જાણો. એ બહુ જ મહત્વનું છે કે જેથી કરીને તમે એ રાજાના એવા બેકગ્રાઉન્ડની અંદર, એવા નિર્ણયોની અંદર પ્રભુ કેવી રીતે નેહેમિયાનો ઉપયોગ કરે છે. આ આર્તા અશાસ્તા રાજાના સંદર્ભની અંદર જ્યારે ત્યાંના લોકો પ્રભુનું મંદિર બાંધી રહેલા હતા ત્યારે અમુક લોકોએ સાથે મળીને જે પત્ર લખ્યો અને પત્ર ની અંદર જે વિગતો છે એ હું આપની સમક્ષ રજૂ કરું અને પછી એ સંદર્ભની અંદર આર્તા અશાસ્તા રાજાનો જે રિસ્પોન્સ છે એ પણ અને એનો જે ડિસિઝન છે એ પણ હું આપને જણાવું કે ઇટ વોઝ ઇન ધીસ કોન્ટેક્સ્ટ વી શુડ ઓલવેઝ લુક એટ ધ લીડર કોલ્ડ નેહેમાયા. આર્તા અશાસ્તા રાજાના સંદર્ભમાં જ્યારે ત્યાંના લોકોએ પત્ર લખ્યો તેમાં એવું લખેલું કે આપની પાસેથી છૂટીને જે લોકો અમારી પાસે યરુશલેમ આવ્યા છે તેઓ બંડખોર ને બેવફા નગર બાંધે છે. That was a letter written to this particular king. પછી એવું લખ્યું છે કે તેઓ પાયા સમારીને કોટ પૂરા કર્યા છે. જો તેઓ નગર બાંધશે અને કોટ પૂરા કરશે તો તેઓ ખંડણી, કર કે જકાત આપશે નહીં. એનાથી આગળ વધતા એવું લખ્યું છે કે તેઓ જકાત આપશે એટલું નહીં પણ તેના કારણે રાજ્યની પેદાશમાં ઘટાડો થશે. બાઇબલમાં એવું પણ લખ્યું છે કે અમે આપનું લૂણ ખાઈએ છીએ માટે આપનું અપમાન જોવું એ અમને છાજતું નથી. ક્યાં મંદિરની વાત અને કેવી રીતે રજૂઆત ટ્વિસ્ટ કરીને જુદા એંગલથી પ્રભુના મંદિરના બાંધકામનું કાર્ય અટકાવવાને માટે કેટલી હદે ટ્વિસ્ટિંગ ગાઈડલાઈન, ટ્વિસ્ટિંગ લેટર્સ ને ટ્વિસ્ટિંગ મેટર્સ પ્રેઝન્ટ કરવામાં આવે છે. એકચ્યુઅલી બાંધકામની વાત હતી મંદિરના, પણ અહીંયા એક પછી એક એવી બાબતો લઈ આવે છે કે જેથી કરીને રાજાને એની સીધી અસર થાય અને રાજા એના ગ્રાઉન્ડ ઉપર નિર્ણય નહીં લે. અને પછી એ લોકો એવું પણ કહે છે કે માટે અમે આ સંદેશો આપને મોકલી આપીએ છીએ જેથી આપના પૂર્વજોના લેખોના પુસ્તકમાં શોધ કરવામાં આવે કે તેથી આપને ખબર પડે કે આ નગર તો બંડખોર
છે, રાજાઓ અને દેશોને ઉપદ્રવ કરનારું છે. પુરાતન કાળથી એમાં જ તોફાનો થતા આવ્યા છે અને એ જ કારણથી નગર પાયમાલ થયું હતું. જો એ નગર કે કોટ બંધાઈ જશે તો નદી પારની આપની કોઈ હકુમત રહેશે નહીં. આર્તા અશાસ્તા રાજાને ત્યાંના આ લોકોએ પત્ર લખ્યો અને એમાં આ બધી બાબતો જણાવી કે આ લોકો જે પ્રભુના મંદિરનું બાંધકામ કરી રહ્યા છે એ કામ તો અટકાવવું પડશે. જો એ અટકાવવામાં નહીં આવે તો આવું થશે. અને એ બધી બાબતો તેમણે લેખિત સ્વરૂપમાં આર્તા અશાસ્તા રાજાને લખી જણાવી. એ એઝરાના પુસ્તકની અંદર તમને જોવા મળશે. પણ ત્યાર પછી એ લખી તો ગયું, પણ આર્તા અશાસ્તા રાજાનો એ પત્ર આવે છે અને એમાં લખ્યું છે કે અમારા હુકમથી તજવીજ કરતા માલુમ પડ્યું છે. હવે જે પત્ર આર્તા અશાસ્તા રાજાને લખવામાં આવ્યો અને એનો જે રિસ્પોન્સ, એની પ્રતિક્રિયા તરીકે જે વળતો પત્ર આ રાજા ત્યાંના લોકોને લખે છે તે કે આ નગર પુરાતન કાળથી રાજાઓની વિરુદ્ધ બંધ કરતું આવ્યું છે. ધેટ વોઝ હિઝ ફાઇન્ડિંગ. પછી એવું પણ લખ્યું છે કે એમાં બંધ અને તોફાન તો થતા જ રહ્યા છે. એવો હુકમ ફરમાવો જોઈએ કે લોકોનું કામ બંધ થાય અને મારી બીજી આજ્ઞા ના થાય ત્યાં સુધી નગર ન બંધાય. સાવધાન રહો. રાખે ને તમારી ગફલતથી ઉપદ્રવ વધીને રાજ્યને નુકસાન થાય એવું શા માટે થવું જોઈએ? That was the response of the same king where Nehemiah was serving as a cupbearer. Can you understand? કે આવું ડિસિઝન આપનાર રાજાની વાત અને એ રાજાની નિકટના વર્તુળના પાત્રમાંનું એક, એનું નામ નેહેમ્યા, અને પછી પ્રભુ એ નેહેમ્યાનો એ જ રાજાની મારફતે ઉપયોગ કરે છે. આ રાજાએ પછી હુકમ પાડ્યો કે મંદિરનું કામ અટકાવી દેવામાં આવે. ગઈકાલે ડિટેલમાં આપણે જોઈ ગયેલા કે અને એ કામ બંધ કરવામાં આવ્યું. થોડોક સમય એ કામ થંભી ગયું. ઈશ્વરનું કામ કોઈ થંભાવી શકે નહીં. ના તો હું અને ના તો તમે. ગમે તેટલો પ્રયત્ન કરવાનો હોય તો કરી જુઓ ને, ગમે તેટલી કચકચ કરવાની હોય તો કરી જુઓ ને, ગમે તેટલા કુપ્રયાસો કરવાના હોય તો કરી જુઓ ને. No one can stop the work of the Lord Almighty. No one can. And that's why no one should dare even to stop the work of the Lord Almighty. Yes friends, આ આર્તા અશાસ્તા રાજાએ જે એઝરાના પુસ્તકની અંદર જે આપણે ગઈકાલે જોઈ ગયેલા એનું વર્ણન મેં અત્યારે એટલા માટે આપની સમક્ષ કરી રહ્યો છું કે જેથી કરીને તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે કે નેહેમ્યાની પોઝિશન કઈ હતી અને એ પોઝિશન વખતે એ રાજા કયો હતો અને રાજાએ કયા પ્રકારના એક્શન ઓલરેડી લીધેલા આ લોકોના સંદર્ભની અંદર. એટલે આવો રાજા આવા પ્રકારની સમજણ ધરાવતો, આવા પ્રકારના નિર્ણય ધરાવતો, આવા પ્રકારના નિર્ણય લઈને પ્રભુના મંદિરના કામને અટકાવવાનો આદેશ આપતો રાજા, અને એની એ વર્તુળની અંદર પ્રભુ નેહેમ્યાને પ્લેસમેન્ટ આપે છે. પ્રભુ નેહેમ્યાને એક આગેવાન તરીકેની જવાબદારી આપે છે અને તે પણ આવા રાજાના અંગત પાત્ર તરીકે, આવા રાજાના અંગત વિશ્વાસુ વ્યક્તિ તરીકે. બાઇબલની અંદર જો તમે જોશો તો સુલેમાન રાજાના સમયની અંદર કપ બેરર્સની વાતનો ઉલ્લેખ તમે જોશો તો પહેલા રાજાના પુસ્તકના 10મા અધ્યાયના 5મા વચનની અંદર અને બીજું કાળ વૃત્તાંતના પુસ્તકના 9મા અધ્યાયના 4થા વચનની અંદર આવા કપ બેરર્સની વાતનો ઉલ્લેખ કરવામાં આવે છે. કિંગ સોલોમન હેડ કપ બેરર્સ. અને પછી એને જોના સંદર્ભની અંદર બાઇબલની અંદર એવું લખવામાં આવ્યું છે કે શેબાની રાણી જ્યારે આ સુલેમાન રાજાની મુલાકાત લે છે ને જ્યારે એની આજુબાજુના પાત્રો ને એની આજુબાજુની જાહો જલાલી ને એની આજુબાજુના આ વિશ્વાસુ અંગત પાત્રો કપ બેરર્સ જેવા જે હતા તેમને જોઈને બાઇબલમાં એવું લખ્યું છે કે એ શેબાની રાણીના હોશ ખોશ ઉડી ગયા. એવું પણ લખ્યું છે કે તે આભી બની ગઈ. સુલેમાન રાજાના સમયની અંદર કપ બેરર્સની વાતનો ઉલ્લેખ
પહેલો રાજા 10મો અધ્યાય 5મી કલમ, બીજો કાળ વૃત્તાંત 9મો અધ્યાય 4થી કલમમાં લખવામાં આવ્યો છે. અને એ શેબાની રાણી ને આશ્ચર્ય થયું, હોંશ ખોશ ઉડી ગયા એમને જોઈને, અને અભી પણ બની ગઈ. કપ બેરર્સનું એ પોઝિશન હતી, એ સ્થાન હતું, એ રોલ હતો કે જે વ્યક્તિ રોજ રાજાની હજુરમાં જઈ શકે, ઊભી રહી શકે. કેટલી નિકટની વ્યક્તિ એ હશે. કેન યુ અન્ડરસ્ટેન્ડ? કેન યુ ઇમેજિન કે આ નેહેમ્યા એ આરતા હસાસતા રાજાના એબ્સોલ્યુટલી રોજે બરોજના જીવનનો એક હિસ્સો હતો, હિસ્સો. અને આ નેહેમ્યા સુસાના કિલ્લાની અંદર સેફ હતો, સિક્યોર હતો, હાઈ પ્રોફાઇલ પર્સનાલિટીમાં એનું નામ હતું, કોન્ફિડેન્શિયલ કેરેક્ટરમાં અને પર્સનાલિટીમાં એની યાદીમાં એનું નામ આવતું હતું. He had almost everything in his life. He had almost everything in his life. બે વાતોનો ઉલ્લેખ મેં કર્યો. નેહેમ્યા બેકગ્રાઉન્ડ આપવાનો પ્રયત્ન કર્યો, અને એ રાજાના જે બહુ કપ બેરર તરીકેની જવાબદારી અદા કરતો હતો, એ રાજા જે આરતા હસાસતા રાજાની વાતનો ઉલ્લેખ કે એણે ઓલરેડી જે ઝરુબાબેલના સમયની અંદર જે કાર્ય કરેલું એ પણ મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. એટલે આવા પ્રકારના માનસિકતા ધરાવતા અથવા તો આવા પ્રકારની સોચ અને સમજ ધરાવતા રાજાની પાસે પ્રભુ નેહેમ્યાને પ્લેસમેન્ટ આપે છે. આ તો શક્ય જ નથી ઈશ્વરની ઈચ્છા અને યોજના વગર, ઈશ્વરની સહાય અને સામર્થ્ય વગર. ધીસ ઇઝ નોટ પોસિબલ. ઈશ્વરને એના લોકોની ચિંતા હોય છે, ઈશ્વર એના લોકોની કાળજી રાખે છે, ઈશ્વર એના લોકોની જરૂરિયાતો પૂરી પાડવા માગે છે, ઈશ્વર એના લોકોને સાચવી લેવા માગે છે, ઈશ્વર એના લોકોને રિબિલ્ડ કરવા માગે છે, ઈશ્વર એના લોકોને ફરી એકવાર ગુલામીના બંધનમાંથી મુક્ત કરીને એ સ્વતંત્રતાના આનંદિત અને આશીર્વાદિત અવસરમાં લઈ જવા માગે છે. અને હેન્સ અને માથે ઈશ્વર આવા પાત્રોને આવી જગ્યાએ પ્લેસમેન્ટ આપે છે. આરતા હસાસતા રાજાના નાનકડા વર્તુળમાં નેહેમ્યાનું પોસ્ટિંગ. અને આ બેકગ્રાઉન્ડ જણાયા પછી તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે આવી પરિસ્થિતિની અંદર, આવા સ્ટેટસની અંદર, આવી લોકેશનની અંદર રહેતા એ નેહેમ્યાની પાસે બાઇબલમાં એવું લખ્યું છે તે પ્રમાણે કે મારા ભાઈઓમાંના એક એટલે કે હનાની તથા યહૂદિયામાંથી કેટલા માણસો ત્યાં આવ્યા. See, he was safe, secure, sound and everything he had. પણ એવી સલામત જીવનશૈલીની અંદર, સુરક્ષિત એવી જીવનશૈલીની અંદર એ હનાની એના ભાઈઓમાંના કોઈ કઝિન ભાઈમાંનો એક ભાઈ હશે, અને એ હનાની અને યહૂદિયાના કેટલાક મિત્રો ત્યાં આગળ આ સુસાના કિલ્લામાં નેહેમ્યાની પાસે આવે છે. જસ્ટ અ વિઝિટ. અને પછી જે નોર્મલ વિઝિટ દરમિયાન જે વાતચીત થાય અને નોર્મલ વિઝિટ દરમિયાન જે કુતૂહલતાના આધારે જે પ્રશ્ન પૂછવામાં આવે, જે કન્સર્ન ને કેર ને એવી જે ફિલિંગ્સ જે હોય અથવા તો એ જે બોજ જે હોય એ જે રજૂ કરવામાં આવે, ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. યુ આર મીટિંગ વિથ સચ અ હાઈ પ્રોફાઇલ પર્સનાલિટી, પણ તમે ત્યાં જઈને શું વાત કરો છો, કયા વિષયને છેડો છો, કઈ રજૂઆત કરો છો, ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હનાની અને યહૂદિયાના કેટલાક મિત્રો હવે આ સુસાના કિલ્લામાં કપ બેરર તરીકે, હાઈ પ્રોફાઇલ રિસ્પોન્સિબિલિટી અદા કરતા પાત્ર તરીકે, વિશ્વાસુ રાજાના વિશ્વાસુ પાત્રો તરીકે જવાબદારી અદા કરનાર નેહેમ્યાની પાસે એ લોકો આવે છે. There was a meeting and visit of these people to Nehemiah, અને એ મીટિંગ એ ટર્નિંગ પોઈન્ટ બની જાય છે. એ મીટિંગની વાતો, એ મીટિંગની રજૂઆત, એ મીટિંગની એ કોમ્યુનિકેશનની આપલે transforms the entire scenario.
સંપૂર્ણપણે બદલાણની શરૂઆત ત્યાંથી થઈ જાય છે. એબ્સોલ્યુટલી નેચરલ નોર્મલ વિઝિટ અને મીટિંગની વાત છે. અને એ મીટિંગની અંદર બાતો હી બાતો મેં બાઇબલમાં એવું લખ્યું છે તે પ્રમાણે કે ઇટ ઇઝ ધ નેહમાયા, ઇટ ઇઝ ધ નેહમાયા, આ જે લખ્યું છે તે પ્રમાણે કે નેહમાયા ત્યાં બંદીવાસમાંથી છૂટેલાઓમાંના જે યહૂદીઓ જીવતા રહ્યા હતા તેઓ વિશે તથા યરૂશાલેમ વિશે મેં તેમને પૂછ્યું. ઇટ ઇઝ ધ ઇનિશિયેટિવ ઓફ ધ નેહમાયા. પહેલ કરનાર, અંગત રસ લેનાર, એ જે બંદીવાસમાંથી જે લોકો છૂટેલા અને બચી ગયેલા જે યહૂદી સમાજને એના લોકો જે હતા એ લોકોના માટે એક કન્સર્ન, એક કેર, એ બોજ ધરાવતા પાત્ર તરીકેનો ઉલ્લેખ અહીંયા કરવામાં આવ્યો છે. એ તો સેફ જ હતો, એની પાસે તો બધું જ હતું, એની પાસે તો બધા પ્રકારની સુવિધાથી એ સજ્જ હતો, એને કોઈ ટેન્શનનું કારણ નહોતું. હી વોઝ સેફ, સિક્યોર એન્ડ સાઉન્ડ ઇન એવરી પોસિબલ વેઝ. પણ ઈશ્વરે જે રીતે નેહેમ્યાને એની ઈચ્છા, એની યોજનાને પરિપૂર્ણ કરવા માટે પ્લેસમેન્ટ આપેલું, ઇટ ઇઝ ધ આઉટકમ ઓફ ધેટ. અને એ બે બહુ સાદા સરળ સવાલો પૂછે છે. સાદા સરળ સવાલ. ધ ડાયલોગ સ્ટાર્ટ્સ between Nehemiah and Hanani and some leaders of the Judea. નેહેમ્યા, હનાની અને યહૂદીયાના કેટલાક આગેવાનોની વચ્ચે એ મીટિંગ દરમિયાન, એ મુલાકાત દરમિયાન, એ વાતચીત દરમિયાન આ નેહેમ્યા પોતે ઇનિશિયેટિવ લેશે, અંગત રસ લેશે અને અંગત રસ લઈને બે વેધક સવાલ પૂછી નાખે છે કે જે બંદીવાસમાંથી મુક્ત થયા અને જેઓ હજુ હયાત છે, જેઓ જીવી રહ્યા છે, એ લોકોના શું સમાચાર છે? હાઉ આર ધે? હાઉ આર માય પીપલ? અને બીજું જે વેધક સવાલ પૂછે છે એટલો જ પૂછે છે કે એ લોકો જે સ્થળે રહેશે એ સ્થળ કેવું છે? એ કોમ્યુનિકેશન દરમિયાન, એ મીટિંગ દરમિયાન, એ થયેલી વાતચીત દરમિયાન બે મહત્વના શબ્દો, પીપલ એન્ડ પ્લેસ. પીપલ એન્ડ પ્લેસ નો વેધક સવાલ નેહેમ્યા એક સિનિયર મોસ્ટ આગેવાન તરીકે, એક હાઈ પ્રોફાઇલ પર્સનાલિટીનો જવાબદારી અદા કરતા પાત્ર તરીકે સ્ટ્રેટ હવે આ મિત્રોને પૂછી લેશે. તમારી મીટિંગ કોની જોડે છે એ પણ એટલું જ મહત્વનું છે. તમારી મીટિંગની વાતચીતો અને એનો એજન્ડા, એમાં થતી રજૂઆતો, એમાં પૂછાતા પ્રશ્નો એ કેવા છે? કન્સર્ન સભર છે? કોઈકના જીવનને બાંધકામ કરનારા છે? કોઈકને નવી આશા, હિંમત ને ઉત્તેજન આપનારા છે? That is all very important. How many times we meet people all around. અને એ મિટિંગોની અંદર હું અને તમે શું વાતો કરીએ છીએ એ પણ એટલું જ મહત્વનું હોય છે. Such a senior leader, when you go and meet, એની વાતોની ઊંચાઈ પણ તમે જોઈ શકો. વ્યક્તિની તો ઊંચાઈ હતી જ અને માટે એની વાતોની પણ ઊંચાઈ. સ્ટ્રેટ અવે. આવા પ્રશ્નો ત્યારે જ પૂછાય કે જ્યારે તમને તમારા લોકો પ્રત્યે બોઝ હોય, કન્સર્ન હોય. બાકી આવા પ્રશ્નો આવે જ ક્યાંથી? તમે જ વિચારો, આપણે કેટલા બધા લોકોને મળીએ છીએ અને જ્યારે મળીએ છીએ ત્યારે આપણી વાતચીતના એજન્ડા કયા હોય છે? કહો. નેહેમાયા, હનાની અને યહૂદીયાના આગેવાનોને બે વેધક સવાલ આઉટ ઓફ કેર અને કન્સર્નના ભાગ સ્વરૂપે પૂછી લે છે. હાઉ આર ધે?
and how is the place where they stay. તેઓના હાલચાલ કેવા છે અને તેઓ જ્યાં રહેશે તે કેવું સ્થળ છે. Is it safe, secure? I don't know. અને નેહેમિયા એ ક્યુરિયોસિટીના ભાગ સ્વરૂપે, એ કેર અને કન્સર્નના ભાગ સ્વરૂપે આ મીટિંગ દરમિયાન આ જે મિત્રો જે આવ્યા છે તેઓને આ બે પ્રશ્ન પૂછે છે. 2 P's, people and place. People and place. અને જ્યારે એ મીટિંગને તમે જે સવાલો પૂછવામાં આવ્યા એ સવાલ જો તમે બાઇબલમાં અભ્યાસ કરશો તો તમને ખ્યાલ આવશે કે 1 થી 3 કલમ જ આજે આપણે લેવાના છે. અને એ સેકન્ડ પાર્ટની અંદર ધ રિસ્પોન્સ ઓફ ધીસ પીપલ, ધ રિસ્પોન્સ ઓફ ધીસ પીપલ ટુ નેહેમાયા, એમના સવાલોનો જવાબ, એમના સવાલોના સંદર્ભમાં પરિસ્થિતિનું સભાનતાપૂર્વક રિપોર્ટિંગ કરવું, સત્ય માહિતીથી માહિતગાર કરવા. This is very, very important. When you talk about the leadership, when you talk about the leader, when you talk about your conversation and communication with the people in the group, it is very important કે તમારો જવાબ પણ એટલો જ ઊંચાઈવાળો હોવો જોઈએ, એટલો જ સત્યતાથી સભર હોવો જોઈએ, એટલો જ વેધક હોવો જોઈએ, એટલો જ કન્સર્નથી ભરેલો હોવો જોઈએ. બાઇબલમાં એવું લખ્યું છે, એમણે જે જવાબ આપ્યો તે પ્રમાણે તેઓએ મને કહ્યું. નાઉ ધીસ ઇઝ આન્સર ફ્રોમ ધીસ પીપલ, હનાની એન્ડ ધ લીડર્સ ઓફ ધ જુડિયા, કે બંદીવાસમાંથી જેઓ ત્યાં પ્રાંતમાં જીવતા રહેલા છે તેઓ મહાસંકટમાં અને અધમ દશામાં પડેલા છે. આન્સર નંબર 1, જે બંદીવાસમાંથી જે લોકો છૂટ્યા અને તેઓ ત્યાં રહ્યા અને તેઓ જીવતા રહેલા છે તેઓ મહાસંકટમાં અને અધમ દશા. બાઇબલની અંદર જે લખવામાં આવ્યું છે તે આટલું જ લખવામાં આવ્યું છે કે they were living in great difficulties and others were looking down upon them. લોકો એમની વિકટ ને વિષમ એવી પરિસ્થિતિની અંદર જીવન જીવી રહેલા, બેહાલ થયેલા લોકો, ભાંગી પડેલા લોકો, નિરાશ થયેલા લોકો અને એવી અઘરી ને તોફાની ને મુશ્કેલ એવી પળોનો સામનો કરી રહેલા લોકો ત્યાં આગળ છે. Your people are facing the storm. They are not living in a good condition. એવું પણ લખ્યું કે બીજા લોકો એમને નીચી નજરથી જોવે છે, અધમ દશામાં આવી પડ્યા, મહાસંકટની અંદર આવી પડ્યા. આ બંને ગુજરાતી શબ્દો બહુ ભારે શબ્દો છે. એનો જો બારીકાઈથી એનાલિસિસ કરવામાં આવે, એનો બારીકાઈથી અભ્યાસ કરવામાં આવે તો મહાસંકટ, સંકટ નહીં, સંકટ તો કોઈના જીવનમાં આવે, પણ મહાસંકટ, ભારે તોફાની વાવાઝોડાની વાતનો ઉલ્લેખ કરવામાં આવે. જીવન જીવવું મુશ્કેલ બને અને જ્યારે વ્યક્તિ સંકટની અંદર આવે, તોફાનની અંદર આવે, વાવાઝોડાની અંદર આવે ત્યારે અચ્છો ભલો નિરાશ થઈ જાય, નાસીપાસ થઈ જાય, હારી જાય, હાંપી જાય, ભાંગી પડે, તૂટી પડે. અને જ્યારે વ્યક્તિ પર તોફાન આવી પડ્યું હોય ત્યારે ભાગ્યે જ કોઈ લોકો એની આજુબાજુ હોય. ઘણી બધી વખત વાલાઓ પણ જતા રહેતા હોય છે. આઈ ડોન્ટ નો યોર એક્સપિરિયન્સ. સંકટ નહીં પણ મહાસંકટની અંદર દશા તમારી જે છે એનો ઉલ્લેખ નથી કર્યો, પણ એ દશાની જે ઇન્ટેન્સિટી વાળો જે સ્કેલ છે એ અહીંયા દર્શાવો. અધમ દશા, પતિત અવસ્થાની પરાકાષ્ઠાવાળી પોઝિશનની અંદર આ લોકો જીવી રહ્યા છે. ઇસ્રાયેલ પ્રજા, ઈશ્વરની પસંદ કરેલી પ્રજા, જે બંદીવાસમાંથી છૂટીને બચી ગયેલી જે જીવિત વ્યક્તિઓ હતા તે લોકોની હાલત કફોડી છે. આવો આન્સર, આવો રિપોર્ટ, આવી માહિતી, આવી રજૂઆત
હનાની અને યહૂદિયાના કેટલાક આગેવાનોએ આ કન્સર્નસભર કેર કરતા જે પ્રશ્ન નેહેમિયાએ તેમને પૂછ્યો એનો વળતો જવાબ આપ્યો. Your people are not safe, secure and sound. They are facing the storm. મિત્રો, ગુજરાતી ખ્રિસ્તી સમાજની પણ વાત કરીએ તો એવું માની લેવાની જરૂર નથી કે બધા સેફ, સિક્યોર એન્ડ સાઉન્ડ જ છે. કેટલા બધા કુટુંબો, ગુજરાતની મંડળીઓનો જો કોન્ટેક્સ હું તમને કહું તો અસ્થાને નહીં કહેવાય કે ગુજરાતની મંડળીઓ એ મિશ્રિત બેકગ્રાઉન્ડની મંડળીઓ છે. એક એવો કોન્ટેક્સ છે આપણા મંડળીઓમાં કે જેમાં અર્બન કોન્ટેક્સ આવે છે અને અર્બન કોન્ટેક્સની અંદર મુઠ્ઠીભર લોકો ધનિક છે, બાકી મોટાભાગના લોકો મધ્યમ વર્ગના લોકો અને એટલા જ અમુક ટકા લોકો એ તમારે આર્થિક રીતે બહુ નબળા હોય તેવા. નાનકડા ઘરમાં નાનકડા પગાર સાથે રોજે રોજના આંકડાઓ સાથે રહેવાનું, જીવવાનું, 30 દિવસનું સવાર બપોર સાંજનું જમવાનું ઘણા બધા લોકોને માટે વિકટ બનતું હોય છે. એનાથી સહેજ જો આગળ વધીએ તો એ રૂરલ બેકગ્રાઉન્ડ આવે, ગ્રામ્ય વિસ્તારની મંડળીઓ. મોટાભાગની આપણી મંડળીઓ ગ્રામ્ય વિસ્તારમાં છે કે જ્યાં રોજીરોટીની આવકની તકો ઓછી હોય, ખેડૂતો હોય, ખેતરો હોય, પાણીની વ્યવસ્થા ના હોય, અદ્યતન એ સામગ્રી અવેલેબલ ના હોય, આર્થિક રીતે નબળા હોય એટલે સારું બિયારણ ખાતરની વાત આવે, મજૂરીની વાત આવે અને બધું જ કર્યા પછી વરસાદ જો માજા મૂકે તો પ્રશ્ન થઈ જાય, ના આવે તોય પ્રશ્ન થઈ જાય. કેટલી કરુણ હાલત ખેડૂતોની. પછી આપણા સમાજના ઘણા બધા ખેડૂતો છે, તમને ખબર છે? જાઓ તમે સાબરકાંઠામાં જાઓ, ચરોતરની અંદર જાઓ, દક્ષિણ ગુજરાતની અંદર જાઓ, પંચમહાલમાં તમે જાઓ અને ઘણી બધી વખત એ લોકો રજૂઆત કરતા હોય છે કે સાહેબ અમે તો બહુ જ મહેનત કરીએ છીએ, મહેનત કરીને રાખીએ છીએ, વાવીએ છીએ, પૈસા ના આવે તો વ્યવસ્થા કરી લાવીએ પણ પછી અમને મળતું નથી સાહેબ. વાત તદ્દન સાચી. અને જો આર્થિક પરિસ્થિતિ નબળી હોય ને પછી જો બાળકોએ અભ્યાસ ના કર્યો, તેમને સારી જોબ ના મળે, આજુબાજુમાં કોઈ ઇન્ડસ્ટ્રી ના હોય, કોમર્શિયલાઇઝેશનનો પરસેપ્શન ના હોય તો એમને સારી જોબ ના મળે, કેટલી તકલીફ. અને તમારે રહેવાનું હસતા જ રહેવાનું સાહેબ, પછી તમારે બધી પ્રવૃત્તિમાં ભાગ લેવાનો, કાં મેળ પડે કહો? ત્રીજો કોન્સેપ્ટ આવે તે ટ્રાઇબલ બેકગ્રાઉન્ડ, ઇન્ટિરિયર પાર્ટની અંદર જ્યાં બહુ સુવિધાઓ ના હોય, જીવનશૈલી બહુ વિપરીત હોય અને ત્યાં તમારે રહેવાનું ને જીવવાનું અને વિશ્વાસ તો કરવાનો પાછો બહુ જ મુશ્કેલ છે, બહુ જ મુશ્કેલ. ઘણી જગ્યાએ રૂરલ અને અર્બન કોન્ટેક્સ મિશ્રિત જોવા મળે. આ ચોથો સંદર્ભ છે અને આવા સંદર્ભની અંદર આપણા લોકો રહેશે. જો તમે બારીકાઈથી અભ્યાસ કરો તો તમને ખ્યાલ આવે કે એક જમાનો અને એક સમય એવો હતો, મારા તમારા બાપ દાદાઓની જો વાત કરીએ, આપણે પેઢીઓની વાત કરીએ તો દે હેડ ઓલમોસ્ટ નથિંગ, પણ પછી પ્રભુ આશીર્વાદો પર આશીર્વાદો આપતા જ ગયા, આપતા જ ગયા, આપતા જ ગયા. આર્થિક રીતે સદ્ધર થયા ઘણા બધા લોકો, સારા સારા મકાનો વસાવ્યા, સારી સુવિધાઓથી સજ્જ થયા, વેહિકલ્સ પર આવી ગયા. પણ વિશ્વાસનો જે આંખ છે એ કેટલો ગયો એ તો આત્મતપાસ કરવી પડશે. રૂરલમાંથી અર્બનમાં લોકો આવ્યા અને પછી અર્બનમાં જે લોકો આવ્યા એ ઘણી બધી વખત રૂરલમાં પાછું વળીને જોયું નહીં, એટલે રૂરલની પરિસ્થિતિ બગડતી ગઈ. અને અર્બનમાં જેઓ આવ્યા એમના બાળકો ઘણા બધા લોકો અહીંયાથી અબ્રોડ ગયા. અબ્રોડમાં જઈને એટલી બધી મહેનત કરી, એટલી બધી મહેનત કરીને સેટલ થયા અને એ લોકોએ પાછું વળીને જોયું નહીં. અને જો આ ટ્રેન્ડ ચાલુ રહે તો કેવી પરિસ્થિતિમાં આપણા લોકો મુકાય કહો? મુશ્કેલ છે. આપણે
આપણા લોકોની કાળજી રાખવી પડશે, આપણા લોકોના સંદર્ભમાં કન્સર્ન ધરાવવું પડશે. હું સેફ છું, સાઉન્ડ છું, હું સુવિધાથી સજ્જ છું અને મારી બધી સલામતી સારી છે, ઇટ ડઝ નોટ મીન કે મારા બધા લોકો એ જ પોઝિશન ધરાવે છે. ઇટ શુડ કમ આઉટ ફ્રોમ ધ હિયર. It is a matter of care and concern for our people. And Nehemiah is the challenge to the society today. If you consider yourself as a leader of the church and the community and the families, you should have the concern. Concern for your own people. Care for your people. Ask the straight away question. How are you? How are you? દિમાગથી પ્રશ્નો ના આવે આવા કન્સર્ન વાળા. દિમાગથી તો ગણિતો આવે. હું આમ કરીશ તો આમ થશે ને આમ થશે ને આમ થશે ને આમ થશે. અરે ગચ્છા ભલાના ગણિતો ક્યાંય જતા રહ્યા ખબર ના પડી. Spiritual leaders must and should come out with the care and concern for the people at grassroots level. સુસાના મહેલની અંદર બેઠેલો સેફ અને સિક્યોર સાઉન્ડ પોઝિશન ધરાવતો નેહેમિયા પોતાના લોકોની ખાસ પ્રકારની ખબર અંતર પૂછે છે. કેર કરતા, કન્સર્ન કરતા વેધક સવાલ પૂછે કે હાઉ આર ધે? જો તમે આજે તમારા કુટુંબની અંદર આગેવાની આપો છો, you should have the concern for your family. ફેમિલી એટલે તમે પતિ પત્ની ને બે બાળકો એમની વાત નથી કરતો, તમારા લાર્જર કુટુંબની પણ વાત કરું છું. કુટુંબોની જે આપણી જે વર્તુળની જે વાતો છે એ નબળી થતી જાય છે. કેટલા બધા લોકો કૌટુંબિક સંબંધોની અંદર તિરાડથી સામનો કરીને પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે. કેટલા બધા ભાઈઓ બહેનો નાના નાના સુલ્લભ કારણોસર સંપીને રહી શકતા નથી સાહેબ. If you are the leader of the family, this is the challenge today. How are they? If you are the leader of the church, I am requesting all the leaders of the church. લીડર્સની વાત કરું એટલે ફક્ત પાળક સાહેબોની વાત હોઈ જ ના શકે. લીડર્સની વાત કરું એટલે પાસ્ટોરેટ કમિટીમાં બેઠેલા પાત્રોની વાત હોઈ શકે, વિવિધ અંગોની અંદર આગેવાની આપનારા લોકોની વાત હોઈ શકે. યસ ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ધ ચેલેન્જ બિફોર અસ. વી નીડ ટુ હેવ ધ concern for our people. How are they? ઘણી બધી વખત એવું થતું હોય છે કે મને મારી જે મંડળીની જવાબદારી સોંપી હોય ત્યાં હું મારું કન્સર્ન 100% શેર કરવાને બદલે એવી ઘણી બધી જગ્યાએ અહીંયા જાઉં ત્યાં જાઉં. અલા ભાઈ એવું ના હોય. ફોકસ upon your ministry, focus upon your job design, focus upon your responsibility. How are my people? My people. अपनापन આગેવાન જ્યાં સુધી મહેસૂસ ના કરે ત્યાં સુધી બહુ મુશ્કેલ બની જાય છે. સંજોગો વિકટ બની જાય. લોકો પણ મહાસંકટમાં જતા રહેશે, લોકો પણ અધમ એવી પરિસ્થિતિમાં જતા રહેશે. So it is the challenge before us today. In the very first 3 verses of chapter 1 of the Nehemiah, Nehemiah was the person and the leader with the care and concern for his people. And આજ pastoral ministry નું, spiritual ministry નું heart હોઈ શકે, base હોઈ શકે, a core design no spot હોઈ શકે, ultimate. Because any spiritual ministry, any creative and a constructive ministry starts from here. કારણ કે મિનિસ્ટ્રી અને સેવા એ હંમેશા બીજાઓની સાથે સંકળાયેલી હોય અને બીજાઓ સાથેનો એ કેર અને કન્સર્નનો જે લાગણી ના હોય અને એ એજન્ડા ના હોય અને એ લેવલ ના હોય તો મિનિસ્ટ્રીની વાત જ નથી આવતી. નેહમાએ આ પ્રશ્ન ના પૂછ્યો તો ચાલતે, કારણ કે એને તો એ બધું સેફ જ હતો.
એને કોઈ ચિંતાનું કારણ જ નહોતું. દુનિયા ઉથલપાથલ થાય પણ જ્યાં સુધી એક કપ બેરર હશે, જ્યાં સુધી આર્તા અશાસ્તા રાજાની નિકટના વર્તુળમાં છે, he was enjoying his life completely in the midst of all the situations. ગુજરાતી ખ્રિસ્તી સમાજ ને મારી આ સમય અપીલ છે, આવો આપણે સાથે મળીને એકબીજા પ્રત્યે કાળજી રાખતા, કન્સર્ન રાખતા, એકબીજાને હિંમત આપીએ, ઉત્તેજન આપીએ, સાચવી લઈએ, સંભાળી લઈએ. બહુ જ મુશ્કેલ અને કરુણ પરિસ્થિતિ. બિશપ બન્યા પછી હું મારા લોકોની સાથે વાતચીત કરું છું, મુલાકાત કરું છું, એમના પ્રશ્નો સાંભળું છું, આંખમાંથી આંસુ નીકળી જાય છે. લોકો કેવી રીતે જીવતા હશે? આર્થિક દેવાની અંદર, બોજાની અંદર ચડી જાય એટલે વ્યાજે પૈસા લઈ આવે, 10%, 5%, 8% વ્યાજ ભરી ભરીને થાકી જાય. મૂડી એની એ જ બોલે. કેટલા બધા લોકો આ ચક્કડાની અંદર ફસાઈ ગયા છે ખબર? આત્મહત્યા કરવાનો વખત આવે, ઘર બહાર ખાલી કરીને આપી દેવાનો વખત આવે. આઈ નો સચ કાઇન્ડ ઓફ પીપલ વિથ નેમ. આખા ઘર પેલા લોકો લઈ લે. બોલો, શું થાય? મારી ને તમારી પણ મર્યાદા છે. એટલી બધી કરુણ પરિસ્થિતિ ઘણી વખત સર્જાતી હોય છે કે એનું એનાલિસિસ જો કરવા બેસીએ આપણે તો બહુ જુદું પરિણામ આવે. અને મારી આજે નેહેમ્યાના પુસ્તકની બાઇબલ સ્ટડીની શરૂઆત કરીએ છીએ ત્યારે આ બહુ વિનમ્ર ભાવે વિનંતી છે, અપીલ છે કે લેટ અસ જોઈન અવર હેન્ડ્સ ટુગેધર. એકતાના બંધનની અંદર બંધાઈએ. નાના મોટા જે ગેરસમજણના વાદળો છે એને સમજૂતી અને સમાધાનની ફોર્મ્યુલા હેઠળ એને દૂર કરીએ. એકતાના બંધનને વધારે મજબૂત કરીએ. આપણા લોકો પ્રત્યે કેર અને કન્સર્ન ધરાવીને એકબીજાને બળ ને હિંમત આપીને એ લોકોને બાંધીએ અને એ લોકોને નવેસરથી જીવનમાં આગળ વધવાનું ઈંધણ પૂરું પાડીએ. ધેટ કુડ બી અવર રોલ એન્ડ ધેટ કુડ બી અવર રિસ્પોન્સિબિલિટી. And that should be the mission of the church. It is a big challenge today. બધું જ બદલાઈ રહ્યું છે સાહેબ. પેન્ડેમિક સિચ્યુએશનને લીધે બાકી થિંકિંગ પેટર્ન બદલાઈ ગઈ, બિહેવિયર પેટર્ન બદલાઈ ગઈ, લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ સાહેબ. પોલિટિકલ સિનારીઓ ચેન્જ થઈ ગયો, એજ્યુકેશનલ સિસ્ટમ ચેન્જ થઈ ગઈ, તમારી જે જોબ અને બિઝનેસ કરવાની જે આખી ગાઈડલાઇન છે એ બધું બદલાઈ ગયું. હું ને તમે આમે મધ્યમ વર્ગના, લિક્વિડ એમાઉન્ટ હોય નહીં એટલે લાંબો અને મોટા બિઝનેસની તો અપેક્ષા ના રાખી શકીએ. અને જો હું ને તમે બિઝનેસ કરવા બેસીએ તો આપણા લોકોનો કેટલો સાથ ને સહકાર મળે એ પણ એક કોયડો છે. Now we must come. Year 2021 is the another opportunity given to us by the Almighty. તમે જ્યાં છો આજે, તમે સાંભળી રહ્યા છો આ બાઇબલ સ્ટડી. I am sharing the vision with you now. પાળક સાહેબો છો. પાળક તરીકે તમે સ્વેચ્છાએ તમારા ઈશ્વરને વચન આપીને, સમર્પણ કરીને તમે આ સેવામાં આવ્યા છો. અને જેથી કરીને પાળકીય સેવાને શોભે અને છાજે એવી બેસ્ટેસ્ટ એવર પાસ્ટરલ કેર વાળી મિનિસ્ટ્રી તો કરવા બંધાયેલા છે. પાસ્ટરલ મિનિસ્ટ્રી કદી બ્રેનથી ના થાય. It should come from the heart. મારા મંડળીના એ 100 કુટુંબ હોય તો 100માંથી 2 કુટુંબ પણ જો અઘરી પડમાં હોય તો ઇટ ઇઝ માય ડ્યુટી, ઇટ ઇઝ માય રિસ્પોન્સિબિલિટી. હું બાળક તરીકે મારી કમિટી જે હોય, મારી સાથેના આગેવાન મિત્રો જે ઈશ્વરે મને આપ્યા હોય એની સાથે બેસીને એ આખી વ્યવસ્થામાં પછી માર ખાડવો પડે. બધું આપી દઉં એવું નથી કહેતો, પણ લેટ સ્ટાર્ટ going one step ahead. નથી કરતા એવું નથી કહેવા માંગતો. We can do much better than this. Unitedly. Concern for your people could be the base of the spiritual leadership. How are they?
હાઉ આર માય પીપલ? બીજો સવાલનો જે જવાબ અહીંયા આપે છે તે કે એ લોકો મહાસંકટ અને અધમ અવસ્થામાં છે એટલું જ નહીં, પરંતુ એ લોકો જે વિસ્તારની અંદર, જે યરુશાલેમની અંદર રહેશે, એનો જે કોટ જે તોડી પાડવામાં આવેલો એ તૂટેલો જ છે, અને એના જે દરવાજા જે બાળી નાખવામાં આવેલા તે હજુ પણ બળેલા જ છે. યરુશાલેમનો કોટ એ તો મોસ્ટ સિક્યોર એ વ્યવસ્થાનો એક ભાગ હતો, પણ એને તોડી પાડવામાં આવ્યો. સિક્યોરિટી તમારી ચાલી ગઈ, અસલામતી, અનિશ્ચિતતા, અચોક્કસતા, અંધકાર ત્યાં આગળ રાજ કરવા લાગ્યો. કારણ કે માણસ ઇનસિક્યોર થઈ જાય ને એટલે એના બધા ધોરણો બદલાઈ જાય, એનું થિંકિંગ પેટર્ન બદલાઈ જાય. ગભરાયેલો બીકના માર્યો એ એની ક્ષમતા પ્રમાણે કાર્ય કરી જ ના શકે, બોલી ના શકે, વિચારી ના શકે, જીવનમાં આગળ ના વધી શકે. એ એના જ વર્તુળમાં ભરાયેલો હોય. ઇનસિક્યોર માણસોને તમે જોયા હશે, ઇનસિક્યોર ફેમિલીઝને તમે જોયા હશે, અને એ તમે ક્યાં રહો છો એ પણ એટલો જ મહત્વનો રોલ અદા કરે છે. સો યોર પીપલ એન્ડ ધ પ્લેસ વેર they stayed was the concern of the Nehemiah. કે મારા લોકો ક્યાં કેવા છે અને મારા લોકો ક્યાં આગળ કેવી હાલતમાં રહી રહ્યા છે. અને રિપોર્ટિંગ આન્સરની અંદર આવ્યું કે એ જે કોટ યરુશાલેમનો હતો એ તોડી પાડવામાં આવ્યો છે, એના દરવાજા બાળી નાખવામાં આવે છે. બળેલી કશું તમે જોયું છે ખરું જીવનમાં? કોઈ ઘર હોય ને એને જો બળી ગયું હોય, આગ લાગી હોય, તમે જુઓ તો બીક લાગે, ડરામણું લાગે. યરુશાલેમના દરવાજાને બાળી નાખવામાં આવ્યા હતા, અને આવી ભયંકર અને ભયાનક પરિસ્થિતિની અંદર ઇસરાયેલના લોકો, ઈશ્વરના પસંદ કરેલા લોકો જીવતા હતા, રહેતા હતા. કોઈ પણ આગેવાન હોય, કોઈ પણ લેવલનો અને કોઈ પણ વર્તુળનો, પણ જ્યારે એની પાસે એવા મેસેજ આવે કે એના લોકો કે જેના જે બેકગ્રાઉન્ડમાંથી આવે છે એ લોકોની પરિસ્થિતિ આવી મહાસંકટમાં અને અધમ પરિસ્થિતિવાળીને, એ કોટ તૂટી પડેલો હોય ને દરવાજા બળી ગયા હોય, એવી અઘરી પળ ને મુશ્કેલ પળની અંદર જ્યારે લોકો જીવન જીવી રહ્યા હોય, ત્યારે એ છાનો રહી કેવી રીતે શકે? અને જો એ છાનો રહે ને એને ઊંઘ આવે તો એને લીડર જ ના કહેવાય. સેઝ ધ નેહમાયા. એનું હૃદય દ્રવી ઉઠવું જોઈએ, એની ઊંઘ ઉડી જવી જોઈએ, એને ત્યાંનો ત્યાં જ પડકાર મળવો જોઈએ, ત્યાંનો ત્યાં જ હવે નવેસરથી જીવનની સોંપણી કરીને એવા સંદર્ભ અને એવા સંજોગોના સંદર્ભમાં કાર્ય કરવાની પહેલ કરવી પડે. This is the background. નેહેમિયાનું પુસ્તક, 1 અધ્યાય 1 થી 3 કલમો, અને એમાં મેં આપની સમક્ષ નેહેમિયાના બેકગ્રાઉન્ડ વિશેનો ઉલ્લેખ કર્યો. આર્તાસાસ્તા રાજાએ જે કૃત્ય કરેલું અને એનું જે બેકગ્રાઉન્ડ હતું એનો મેં આપની સમક્ષ ઉલ્લેખ કર્યો. અને હનાની અને યહૂદિયાના કેટલાક મિત્રો આવા હાઈ પ્રોફાઇલ પર્સનાલિટીને લીડરની પાસે આવે છે અને બેસે છે, ત્યારે એમનું જે વાતચીત થાય છે, એમનું જે કોમ્યુનિકેશન થાય છે, એમાં નેહેમિયા જેવો આગેવાન એના લોકોના સંદર્ભની અંદર એમની કાળજી રાખતા, એમના પ્રત્યે કન્સર્નને બોજ ધરાવતા જે પ્રશ્નો પૂછે છે, હાઉ આર ધે? પીપલ અને પ્લેસ ના કોન્સેપ્ટની અંદર જે સવાલ પૂછવામાં આવે છે અને એનો જવાબ મળે છે કે તેઓ મહાસંકટમાં, અધમ દશામાં, કોટ તૂટી પડેલો, દરવાજા બળી ગયેલા. યસ ફ્રેન્ડ્સ, ધ આન્સર નેહેમિયાને જે મળે છે એ ધ્રુજાવનારો હતો, અનુકંપા લાવી દે. And that is where the real spiritual ministry begins. આજ એક્સરસાઇઝ આગેવાન તરીકે, પછી એ કુટુંબના હોઈ શકે, મંડળીના હોઈ શકે, ડાયોસિસના હોઈ શકે, સમાજના હોઈ શકે, you name it. Let us ask to ourselves, where do we stand today? Where are my people?
How are they? Where do they live? Is it okay? Is it all right? Are they safe and secure? What would be your answer? અને જો આવો કોઈ જવાબ હોય જે હનાની અને યહૂદીના આગેવાનોએ નેહેમ્યાને આપ્યો, એ જવાબ માનીને તમારી ઊંઘ ઉડાડનારો જવાબ હોઈ શકે. નવેસરથી બાકીની જીવનયાત્રામાં આગળ વધવા માટેનું એક આહ્લાદક કારણ હોઈ શકે. સો ફ્રેન્ડ્સ, આવો વેધક પ્રશ્નનો બહુ ગંભીર ને ભયંકર ને ભયાનક એવો જવાબ સાંભળીને નેહેમ્યા હવે પછી શું કરે છે એ આપણે આવતીકાલે જોઈશું. અને મારે ને તમારે શું કરવું જોઈએ એ પણ આપણે આવતીકાલે જોઈશું. પ્રભુ આ વાતો સમજવાને માટે પહેલા મને પછી આપને, આપણ સર્વને એક સરખી રીતે સહાય તથા મદદ કરે એ મારી પ્રાર્થના શું છે. થેન્ક યુ સો વેરી મચ એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ.
खुशी